લે 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 આ શું છે? જો મારા હાથની આંગળીઓ 5, આ હાથની આંગળીનો ઓઠો 5, પગની આંગળી અંગૂઠો 5, આ 1, આ 2, આ બીજી લઈ લેવી, આ 3, 4 ને 5 માર્કર 5. વિડિયોનું નામ એ 5 કા પંચ, પણ 5 નું છે શું છે? 5 5 કેમ કરો છો આટલું બધું? જોઈએ 5 5 શું છે સમજો. 5 ની એટલે કે 5 વડે 5 માટે હું તમારા માટે લઈ આવ્યો છું 3 બેસ્ટ ટ્રીક. શું છે સમજો. સૌથી પહેલી, એકમનો અંક એટલે કે કોઈ પણ સંખ્યાનો પ્રથમ અંક, એકમનો અંક 5 હોય તેનો વર્ગ. એકમનો 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરે સમજીએ, જોજો. ચાલો, દાખલા તરીકે મારે 15 નો વર્ગ કરવો છે. કોનો વર્ગ કરો? 15. એકમનો કોણ છે? 5. હા છે. દાખલા તરીકે મારે 25 નો વર્ગ કરવો છે, 35 નો વર્ગ કરવો છે, 45 નો વર્ગ કરવો છે. કઈ રીતે કરે સમજો. 15 નો વર્ગ કરવો હોય તો એકમનો કોણ છે? 5. 5 નો વર્ગ શું થાય? 25. એક 5 ની આગળ કોણ છે? એકડો. એકડા પછી કોણ આવે? તમે કહો સાહેબ બગડો. ઈ બે નો ગુણાકાર કરી નાખો. એકડા પછી કોણ આવે? બગડો. તો ઈ બે નો ગુણાકાર 1 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2. તો 15 નો વર્ગ કેટલો થશે? 225. જોઈએ 25 નો કરીએ. 25 નો 5 નો વર્ગ કેટલો થશે? 25. એમના બગડો. બગડા પછી કોણ આવે? તગડો. તો 2 ગુણ્યા 3 કરવાનું, તો 2 તરી 6. તો 25 નો વર્ગ કેટલો થાય? 625. 35 નો કરીએ. 35 નો જોજો. 5 નો વર્ગ એમ નામ 25. આ કોણ છે? તગડો. તગડા પછી કોણ આવે? ચોગડો. તો ઈ બે નો ગુણાકાર 3 ચોકુ 12. તો 35 નો વર્ગ કેટલો થશે? 1225. 45 નો વર્ગ તમારે જાતે ટ્રાય કરવાની છે. આ છે પહેલી વાત. બીજી વાત, તમે કહે સર કેટલીક વાતો લાવ્યા છે. બીજી વાત જોઈજો હમણાં. કોઈ પણ સંખ્યાનો 5 વડે, કોઈ પણ સંખ્યાનો 5 વડે ગાભાકાર. ગાભાકાર? હા ગાભાકાર એટલે કે આપણો ભાગાકાર. જો કરીએ ગાભાકાર 5 વડે, કોઈ પણ સંખ્યાનો 5 વડે ભાગાકાર, ગાભા કાઢી નાખે એવો ભાગાકાર, જેને કહેવાય ગાભાકાર. ચાલો, 5 વડે ગાભાકાર કરવો છે એટલે કે ભાગાકાર કરવો છે. કઈ રીતે કરશું સમજીએ. મારે દાખલા તરીકે કરવો છે 18. 180 લઈ લે. 180 ભાગ્યા 5 કરવા છે. કેટલા કરવા છે? 180 ભાગ્યા 5. તો શું કરવાનું? ઉપર જે રકમ હોય ને, ઉપર જે રકમ એના ડબલ કરવાના. શું કરવાના? એના ડબલ. એના ડબલ આપણે કરીએ તો 180 ના ડબલ કેટલા થશે? 360. 360 થશે. પછી 1 પોઈન્ટ કાપી લેવાનો. શું કરવાનું? 1 પોઈન્ટ કાપી લેવાનું. તો 180 ભાગ્યા 5 કરો કેટલા આવશે મિત્રો? 36.0. પણ આપણે પોઈન્ટ પછી 0 નો કોઈ મતલબ નથી એટલે માત્ર 36. બીજું કરીએ, જોજો. 18 ભાગ્યા 5 કરવા છે. 18 ભાગ્યા 5. તો શું કરવાનું? ઉપલો જે આંકડો હોય 18 એના ડબલ કરવાના. 18 ના ડબલ 36. પછી 1 પોઈન્ટ ચડાવવાનો. જવાબ શું આવશે? 3.6. શું હાસુ છે? હવામાં વાતું નથી હો. કરી જોજો, ભાગાકાર આવો જ આવે છે. હજી એક ટ્રાય કરી જોજો. દાખલા તરીકે મારે કરવો છે 31 ભાગ્યા 5. 31 ભાગ્યા 5. વળી એની પ્રક્રિયા આખે 31 ના ડબલ, 3 ના ડબલ 60, 1 ના ડબલ 2 એટલે કેટલા થાય છે? 62. અને 1 પોઈન્ટ કાપીલા શું આવે? 6.2. તો ખબર પડી? કોઈ પણ સંખ્યાનો 5 વડે ભાગાકાર એટલે કે ગાભાકાર કરવા માટે, ગાભા કાઢી નાખે એવો ગાભાકાર કરવા માટે સૌથી ઉપરની સંખ્યાને ડબલ કરવાના અને પછી 1 પોઈન્ટ કાપી લેવાના. ખબર પડી? ત્રીજી વાત, એટલે કેટલીક વાતો એક છે છેલ્લી જોતા જઈએ. હાલો, ત્રીજી વાત. 5 વડે ગુણાકાર. કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર. મિત્રો જોજો,
13 ગુણ્યા 5 માને કરવું હોય તો ઈ તો કે સાહેબનો 13 નો ઘડિયો આવડે છે. તો શું થાય છે 13 પંચું 65 થાય છે. આ આપણને બધાને ખબર 13 પંચું 65 થાય. પણ આને બીજી રીતે કરવું હોય તો કઈ રીતે કરે સમજો. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે ભાઈ 27 ગુણ્યા 5. હવે 27 પંચું કરો. ના હો સાહેબ 27 નો ઘડિયો અમને આવડે નહીં. 27 નો ઘડિયો ન આવડે. હા તો શું કરવું? તો કે શીખવું જોઈએ છે ને. હાલો જોઈએ તો શું કરાય. આ જે 27 છે ને મિત્રો 27 એની પાછળ એક ઘરનું મીંડું આપી દો. ઘરનું શું આપી દો? મીંડું. કે સાહેબ ઘરનું મીંડું અપાય? હા અપાય. અને ઘરનું મીંડું આપી અને એને ભાગ્યા કરી નાખવાના 2. ઘરનું મીંડું આપી ભાગ્યા શું કરવાના? 2. એટલે એના અડધા કરી નાખવાના સીધી પાછળ. અડધા એટલે 200 ના અડધા 100, 70 ના અડધા 35. તો મિત્રો 27 પંચું કેટલા થતા હશે? 135. હાલો હજી એક જોઈએ. તમને ખબર છે કે 25 પંચું કેટલા થાય? તમને ખ્યાલ જ છે 25 પંચું કેટલા થાય, પણ આ રીતે કરીએ જોજો. પહેલા શું કરવાનું? 25 છે તો આ એક મીંડું લગાડી દેવાનું. આ લગાડી દીધું, ઘરનું મીંડું આપી દીધું. મીંડાને આપણે શું કહીશું મિત્રો? જીવાપા. શું કહીશું? જીવાપા. જીરો કહેવાય ને એને આપણે કહીશું જીવાપા. કેવા પા? જીવાપા. ચાલો મીંડું આપી દીધું. પછી શું કરી નાખવાના? એના અડધા. 2 ના અડધા 1 એટલે કે 100 અને 50 ના અડધા 25. તો મિત્રો શું થશે? 25 પંચું 125. 27 પંચું 135. 13 પંચું 65. કે છે આમાં તો કર્યું નહીં. હાલ ને ભાઈ એમાંય કરીએ જોજો. 113 છે તો એટલે મીંડું 71 ના અડધા કેટલા થાય? 65. જો આ વિડિયો તમને ગમ્યો હોય 5 કા 5 વાળો તો આ વિડિયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે વધુ ને વધુ આવા વિડિયો તમારા માટે હું લાવી શકું. થેન્ક યુ.